અંકલેશ્વર તાલુકાના નવાગામ કરાવેલમાં વરસાદથી ડાયવર્ઝન ધોવાઈ ગયું. વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો મુશ્કેલીમાં પડ્યા. નવાગામના મુખ્ય માર્ગ પર પુલનું કામ ચાલી રહ્યું હોવાથી તંત્ર દ્વારા અસ્થાયી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જો કે તાજેતરના ભારે વરસાદને કારણે આ ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન ચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે હજી સુધી ગ્રામના સરપંચ કે સંબંધિત તંત્રના જવાબદારોએ સ્થળની મુલાકાત લીધી નથી. ગ્રામજનોએ તાત્કાલિક નવું ડાયવર્ઝન બનાવી માર્ગ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે, જેથી લોકોને સુરક્ષિત અને સરળ અવરજવર મળી રહે. આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે. તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ન પડે. ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર, અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે, અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે. અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય. એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે.